અત્યારે આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ અને સુસ્વાગતમ. હવે મિત્રો અમે તમને દર્શન તો કરાવી લીધા છે. હવે આપણે જઈશું દરિયા કિનારે. તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ શકો છો એ છે ગોપનાથનો દરિયો, જે ખૂબ જ વિશાળ સમુદ્ર છે. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ. અહીંયા મિત્રો આપણે નારિયેળ લીધું છે, મલાઈ વાળું. દિવ્યા તો પી ગઈ જોયું. મિત્રો નારિયેળ બાદ હવે આપણે ખાશું મકાઈ. એક મકાઈ મગાવે છે, બરાબર. પપ્પાને ખાવી નથી, મમ્મીને ખાવી નથી. મમ્મી ખાલી શાક છે. જો કેવું સામું જોયું, જો ના પડે તો. તો મિત્રો જમ્યા બાદ અહીંયા આપણે આ રીતનું કંઈક સિસ્ટમ છે કે વાસણ પોતાએ જાતે જ ધોવા છે. ડીશમાં આપણે ખાધું હોય એ ડીશ આપણે જાતે જ અહીંયા ધોવીને સિસ્ટમ છે. નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગોપનાથ, જે સૌરાષ્ટ્રમાં આવેલું છે, ઉચડી ગામની બાજુમાં, બરોબર. તો ગોપનાથ પહોંચી ગયા છે. હવે તમને અહીંયા હું તમને બતાવવાનો છું કે એનું લોકેશન, અહીંયાનું મંદિર, અહીંયાનો દરિયો કેવો છે. તો બંને રહો મિત્રો અમારી સાથે. ગોપનાથમાં અત્યારે આવી ગયા છીએ અમે, હું, મમ્મી, પપ્પા અને દિવ્યા, બરોબર. ચાલો અંદર જઈને પછી આપણે મસ્ત શાંતિથી મળીએ. ચાલો, ઓકે. તો મિત્રો મેં તમને જેમ કીધું એ પ્રમાણે કે અત્યારે આપણે ગોપનાથ પહોંચી ગયા છીએ અને સુસ્વાગતમ લખેલો ગેટ છે ને, ઓમ નમઃ શિવાય નામનો અહીંયા ઉચ્ચારણ કરવામાં આવે છે. તમને સામે જે મંદિર દેખાઈ આવે છે એ ગોપનાથ મહાદેવ મંદિર છે, બરોબર. આજે અમાસનો દિવસ છે એટલે અહીંયા થોડી ગળદી હશે, બાકી તમને અહીંયા ભીડ જોવા ના મળે રવિવાર સિવાય, બરોબર. અને વાર તહેવાર પર અહીંયા બહુ જ ભીડ હોવામાં આવે છે, બરોબર. જો ગોપનાથ મહાદેવનું મંદિર તમે જુઓ, ખૂબ જ સરસ મજાનું મંદિર છે. હું તમને પોસિબલ હશે, અલાઉડ હશે તો અંદરથી પણ દેખાડીશ મિત્રો, દર્શન કરાવીશ. ખૂબ જ સરસ મજાના, બરોબર. હવે આપણે પરમિશન પણ લઈ લઈશું, પણ દેખાડીશ ચોક્કસ છે, બરોબર. તમે જુઓ મિત્રો, ગોપનાથ મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ મજાનું મંદિર છે. અને આપણે દરિયો પણ છે, દરિયાના પણ દર્શન તમને હું કરાવવાનો છું. તમે જોઈ શકો છો મિત્રો ગોપનાથ મહાદેવનું મંદિર. અહીંયા ગૌશાળા પણ છે, જો પોસિબલ છે તો ગૌશાળાની વિઝિટ પણ આપણે કરીશું મિત્રો. તો બન્યા રહો વિડીયોના એન્ડ સુધી. અત્યારે તમે ગોપનાથ મહાદેવના દર્શન કરાવું, ચાલો, ઓકે. તો મિત્રો આપણે અત્યારે ગોપનાથ મહાદેવ મંદિરના અંદર જઈ રહ્યા છીએ. જો થોડીક ટ્રાફિક છે, તમે જોઈ શકો છો. મિત્રો અમે તમને દર્શન તો કરાવી લીધા છે. હવે આપણે જઈશું દરિયા કિનારે. તમે જોઈ શકો છો આગળ દરિયા કિનારો છે. હું તમને સારા એવા વિઝ્યુઅલ દેખાડું. બન્યા રહો અમારી સાથે, ચાલો, ઓકે.
કંઈક આ રીતે મિત્રો બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે, નાસ્તા પાણી ને બધું. આ જોવા દિવ્યા પહેલી વાર અહીંયા આવી છે, કેવું લાગે છે પહેલી વાર અહીંયા આવીને? મને તો બહુ મજા આવે છે. કવડી મોટી જગ્યા ને આ તો જોવો તો તમે. આપણે મળે સુરતમાં ડુમ્મસ કે સુવાલી આવું જોવા મળે? નહીં, આવું તો લાગે જ નહીં. અહીંયા જેવી થોડી નોલું આવે. તો પછી ગામડું એ ગામડું ભાઈ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા. તમે વિચાર તો કરો, કવડું મોટું છે. તો એ આમ છે, આ બધે સુધી અહીંયા સુધી પાણી આવી જાય સવારના પરમાં, પછી હળું ઓલી બાજુ ડુમ્મસ બાજુ પ્રયાણ કરે, બરોબર? બહુ જ વિશાળ દરિયો છે અહીંયાનો. અહીંયા હું નાનો હતો ને ત્યારે બહુ આવતા અમે. હાલ તને એક વસ્તુ બતાવું દરિયામાંથી આવેલી. મિત્રો તમે પણ બન્યા રહો અમારી સાથે. જો આ રીતનું કંઈક અહીંયા તમે જોઈ શકો છો, રાજાના નામ સાથેનું અહીંયા આવેલું છે. વીરગતિ પ્રાપ્ત કરેલા જે રાજા મહારાજા હતા એનો શિલાલેખ અહીંયા કરવામાં આવતો. હા બરોબર, તમે જોઈ શકો છો. અને પેલી જે ગાય છે એ પણ દરિયામાંથી જ આવેલી છે. કઈ ગાય? જોવા તમને ગાય જોવા મળશે અહીંયા આરસની. બધી વસ્તુ દરિયામાંથી આવેલી છે. બધી વસ્તુ દરિયામાંથી અને પધરાવેલી હોય અમુક વસ્તુ, બરોબર ને? અમુક વસ્તુ દરિયામાંથી પણ આવેલી હોય પાણીની સાથે. જો આ ઘૂઘો તમે અહીંયા જોઈ શકો છો, હાલે છે. કયું? અરે હા, જોવા મિત્રો આ વસ્તુ તમે જોઈ હશે કદાચ, ક્યાંય નહીં જોયું તમે આ વસ્તુ, બરોબર? અને ધીમું ધીમું પાણી અહીંથી વહે છે. આવા ઘૂઘા અમે બહુ ભેગા કરતા. શંખ કહેવામાં આવે છે, તમે જોઈ શકો છો. જો પાણી એકદમ ચોખ્ખું હોય. હા તમે જોઈ શકો છો મિત્રો, આ દરિયાની અંદર તો કંઈક આવું હોય છે મિત્રો. ખૂબ જ સરસ મજાનું અહીંયાનું લોકેશન છે. અને આ છે ગોપનાથનો દરિયો. એટલે એમાં કાંઈ ન ઘટે પાછું, બરોબર? ગોપનાથ પથ્થર છે, હર્ષ કે ઓલી નથી. આ પથ્થર છે બધા. અહીંયા ક્લેમિડોમો નાશ કે એવું કઈ જોવા ના મળે, એટલે કે લીલ જોવા ના મળે, બરોબર? પણ આ ઓલી લીલ ન આવે કે આપણે ઓલી કરીને લપસી જાય એવી લીલ નહીં. આ બધી હાઈ ક્વોલિટીની લીલ હોય બધું, સમજો ને? હા એમ તો બરોબર. જોવો તમે, આ તમે જોવો મિત્રો, ઘણા લોકો અહીંયા નાય છે, અમુક લોકો મોજ કરે છે. આપણે પહેલા ત્યાં દરિયા સુધી જવાનું છે આ ફાઇનલ, બરોબર? તો બન્યા રહો અમારી સાથે મિત્રો. તમને આગળ જઈને સિનેમેટિક શોટ સાથે વિઝ્યુઅલ બતાવું. ચાલો, ઓકે? જોવો મિત્રો, તમને લાગતું છે બધું ઘાસ છે, પણ ઘાસ નથી, આ બધા પથ્થર છે, બરોબર? જોવો, ગણપતિ બાપાની મૂર્તિ પણ અહીંયા આવેલી છે. જો દરિયાને વચ્ચે આ બધું આ આખું ઠેઠ પેલા પથ્થર તમને દેખાય ત્યાં સુધી પાણી આવી જાય છે રાતે, બરોબર? અને સવારે પાછું સામેની સાઈડ પ્રયાણ કરે છે દરિયો, બરોબર? સામેની સાઈડ વયો જાય છે. અને ખૂબ જ વિશાળ અહીંયાનો સમુદ્ર છે, બરોબર? અને તમને એક વસ્તુ હજી એક બતાવવાનો છું, એ તમને નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે, બરોબર? જો ખૂબ જ સરસ મજાનો અહીંયાનો વ્યૂ આવે છે, તમે જોઈ શકો છો મિત્રો. આ બધી માછીમારોએ જાળ બચાવી રાખી, ફિશિંગ કરી રાખેલું છે, જેથી કરીને એ લોકો માછલી અને બોટ જે છે એ સરખી રીતે ચલાવી શકે અને માછલીઓનો પકડી શકે, બરોબર? માછલીઓની અને ઝીંગાઓ ઘણું બધું એવી આવે છે જે પકડી શકે, બરોબર? અને ખૂબ જ વિશાળ સમુદ્ર ગોપનાથ મહાદેવના મંદિર પાસે આવેલું છે ગોપનાથમાં, બરોબર? અને માત્ર ને માત્ર તળાજાથી માત્ર ને માત્ર 22 કિલોમીટર થાય છે, બરોબર? 22 થી 23 કિલોમીટર થાય છે. અને તો ઉછડી ગામથી માત્ર ને માત્ર 18 કિલોમીટર થાય છે. હું તમને આ જ વિડીયોમાં ઉછડી ગામનું તળાવ પણ દેખાડવાનો છું, અને સાથે એક બીજી વસ્તુ પણ દેખાડવાનો છું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ જે વસ્તુ, હું નામ નહીં બોલું અત્યારે, જો નામ બોલીશ તો તમે જોશો નહીં પાછા વિડીયો, એટલે બરાબર? તો તમને બહુ જ સરસ મજાની વસ્તુ બતાવવાનો છું, જે ખૂબ જ વિશાળ, ખૂબ જ મોટો આકારની એ વસ્તુ છે, બરાબર? ઉંસડી ગામ નજીક આવેલી છે, તો હું તમને બતાવવાનો છું. ઉંસડી ગામના જે લોકો જોઈ રહ્યા છે વિડીયો, તે મને કમેન્ટ કરે આ બ્લોગમાં, બરાબર? ગોપનાથ મહાદેવનું મંદિર, ગોપનાથનો દરિયો જુઓ, તો બસ સરસ મજાનો આ દરિયો છે, જુઓ. દિવ્યા આગળ આગળ જાય છે અને ખૂબ જ મજા આવે છે.
અને હું ને પપ્પા બે પાછા હાલ્યા આવ્યા છે. મમ્મી જે છે એ દરિયા કિનારે બેઠી છે કેમ કે એને પગ દુખે છે ને એટલે એ હાલી નહીં શકે. એટલે અમે કીધું કે ખાટલે બેસ્ટ છે, અમે થોડી વારમાં આપણે દર્શક મિત્રો તમને દેખાડીને આવું. બરોબર, ચાલો. ગારો નથી, બધા પથ્થર જ છે, પાણકા જ હોય બધા. કેમ કે આમાં જે પાણી આવીને જોવું હોય ને એટલે ધોવાતો જ હોય. ગારો તમને જોવા ન મળે મિત્રો, આ બધા પથ્થર જ હોય. બરોબર, પથ્થર બધા પથ્થર જ હોય અહીંયા. લપટાય થોડું. હા, ગોપનાથ છે ભાઈ, થોડું કઈ ડુમ્મસ ને સુવાલી છે. બરોબર, તો મિત્રો બન્યા રહો અમારી સાથે. ચલો નજીક જઈને સિનેમેટિક શોટમાં તમને બધું બતાવું. ચાલો, ઓકે. તો મિત્રો મારી પાછળ તમે જે જોઈ શકો છો એ છે ગોપનાથનો દરિયો, જે ખૂબ જ વિશાળ સમુદ્ર છે. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ. અને અહીંયા આપણે આવીને દિવ્યાની અને પપ્પાની કંઈક મુલાકાત કરીશું. દિવ્યાને પૂછીશું કે પહેલી વાર આવીને તમને કેવું એને ફીલ થાય છે, કે મજા આવી કે નહીં એમ. બરોબર, અને પપ્પાને પૂછશું કે એનું મહત્ત્વ શું છે અને અહીંયા કઈ રીતે લોકો અને દરિયાનું કઈ રીતે મહત્ત્વ, અને ઘણું બધું એની પાસે મહત્ત્વ પપ્પા પાસે જાણવા જેવું છે. કેમ કે એ નાનપણથી અહીંયા આવતા. બરાબર, અને ખૂબ જ સરસ મજાની વાત કરશે તમને. અને આપણે દિવ્યાને પૂછી લઈએ કે આવીને એને કેવું લાગે છે. તો દિવ્યા, અહીંયા આવીને પહેલી વાર આપણે ગોપનાથનો દરિયા બાજુ વહી આવો, તો તમને કેવું લાગે છે? મજા આવે છે? હા, મને તો બહુ મજા આવી. આ તો મેં પહેલી વખત આવી. બરાબર, મને બહુ ગમ્યું. તે આપણે સુરતમાં જે ડુમ્મસ છે, સુવાલી બીચ છે, આ બધા ઘણા બધા બીચ, મને ત્યાં એટલી બધી મજા ન હોય, પણ અહીંયા બહુ વ્યવસ્થિત છે ને મજા આવે એવી જગ્યા છે. આપણે ફરી એક કે આવું લાગે આપણને. બરાબર, ખૂબ જ સરસ મજાની લોકેશન છે. બરાબર, તો મિત્રો હવે આપણે જાણીશું કે એનું મહત્વ શું છે પપ્પા પાસેથી. બરાબર, તો પપ્પા પણ અહીંયા ઉપસ્થિત છે, તો આપણે એને પૂછીશું કે અહીંયા કઈ માણસોની ભીડ ક્યારે હોય છે અને દરિયો કયા સમયે અહીંયા હોય છે અને ક્યારે એ પાછો ઓલા કિનારે જાય છે. બરાબર, તો તમે જરાક બે શબ્દ આપણા દર્શક મિત્રોને કહો. બરાબર, ચાલો તો બોલો. તો મિત્રો, આ ગોપનાથ મહાદેવ કે ઘણા વર્ષોથી એક મહત્વ છે કે દર અમાસ, દર પૂનમ અને દર વર્ષની શ્રાવણ મહિનો, બરોબર, એમાં એટલું બધું માધ્યમ છે કે અહીંયા આવવાથી ખાલી તમે દરિયાના આગેથી દર્શન પણ કરી લો ને તો તમારા પિતૃઓને મોક્ષ મળે, તમારા ઘરનું પરિવારનું જીવન એકદમ શુદ્ધ અને સાંત્વન બને અને તમારા બુદ્ધિનો વિકાસ પણ સારો થાય. અને મહાદેવના દર્શન જે કરે એને એટલી મહાન બુદ્ધિ હોય અને લોકોમાં એટલી સમૃદ્ધિ હોય. અને અમાસનું મહત્વ એટલું છે કે કોઈ પણ ઘરની અંદર નાનું મોટું કે કોઈ મોક્ષ મેળવવા માટે અહીં તમે દર અમાસે આવો, તમારા પિતૃના નામનું સ્નાન કરો કે અમારા પિતૃને મોક્ષ આપજો, એને વીરગતિ આપજો, સદગતિ આપજો. પછી તમારા સુરતન હોય કે કોઈ પાળિયા હોય કે ગમે તે બેઠેલા હોય એમને તમે અમે વીરગતિને પ્રાપ્ત કરો એટલે એના સારો અવતાર મળી જાય અને શાંતિ મળી જાય. ગોપનાથ મહાદેવ, ગોપનાથનું મહત્વ એટલું છે. અને હું તો એમ કહું સોમનાથ જાઓ એટલું જ મહત્વ છે. સોમનાથ જાઓ કે ગોપનાથ જાઓ એમાં કોઈ ફરક નથી. બસ એટલું જ મારું કહેવાનું છે. એટલે ગોપનાથના તમે દર્શન કરો, ખાલી જોઈ લેહો. ખાલી દર્શન કરતાં કરતાં જો તમે વિડીયોમાં પગે પણ લાગી લે ને તોય ઘણું મહત્વ સમજાય કે આ ગોપનાથ વસ્તુ શું છે. ગોપનાથ ગામ નથી, ગોપનાથ ધામ છે. આવા મંદિરોવાળા જે ગામ હોય ને એને આપણે ધામ કહેવામાં આવે. ગામ કહેવામાં આવે, ગામમાં તો આપણે રહેતા હોઈએ. બસ આ એક ધામનું મહત્વ છે. અને નરસિંહ મહેતાનું સ્પેશિયલ અહીં રાસ રચેલો છે. એની ઇતિહાસ તો બહુ ખબર નથી, પણ ગોપીઓ અને નરસિંહ મહેતાને રાસ દેખાડ્યાથી અહીંયા શરદ પૂનમનું બહુ મહત્વ છે. બસ આ અને પૂનમ, અમાસ અને શ્રાવણ મહિનો એ ખાસ ગોપનાથ એનું મહત્વ ખૂબ છે. અને લોકો વૃદ્ધ હોય, જુવાન હોય પણ આ સ્નાન કરવા તો આવે છે, અશુક કરવા આવે છે.
બરાબર. તો મિત્રો ખૂબ જ સરસ મજાનું મહત્વ પપ્પાએ કીધું આપણને, તમને પણ જાણવા મળ્યું. બરાબર ને? જો પાણી અત્યારે આ બાજુ આવતું થઈ જાય છે અને રાતના સમયે જેમ જેમ રાત થતી જાય છે એમ આ બાજુ આવતું રહે છે, દિવસ થતો જાય એમ પેલી બાજુ પાણી જતું રહે છે. બરાબર. અને તમે જોઈ શકો છો દરિયાની અંદર પણ કંઈક આવા રીતના હું કહું હોય છે. હે? હા બોલો. હું આવી ને ત્યારે પાણી ન્યા હતું બરાબર. અને અત્યારે 5-10 મિનિટ જ થઈ છે, અત્યારે શું પાણી ક્યાં સડી ગયું, અહીંયા સુધી આવી ગયું. એટલે પાણી અત્યારે ઉપર મિત્રો આ ચડે બાજુ આવે છે. ધીમે ધીમે 1 વાગશે એટલે અત્યારે વાગ્યા છે 11:30. સોરી, હા 11:30 વાગ્યા છે. તો ધીમે ધીમે જેમ 1 વાગતો જશે તેમ પાણી જશે એ ત્યાં ઠેઠ પહોંચી જશે. અને જો પોસિબલ હશે તો આપણે હું તમને એના વિઝ્યુઅલ બતાવીશ. અને આના પછી હજી આપણે એક બીચ પર જવાનું છે તો એનો બ્લોગ તમને અલગથી બીજા પાર્ટમાં જોવા મળશે. આ હતું ગોપનાથ મહાદેવનું મંદિર. આપણે પાછળ ત્યાં જઈએ તો નાસ્તા પાણી, મકાઈ, નારિયેળ પાણી એવું બધું છે તો આપણે નાસ્તા પાણી થોડા કરીએ, પછી આપણે શાંતિથી ચર્ચા કરીને વ્લોગનું એન્ડિંગ કરીએ. બરાબર, ચાલો. મિત્રો મમ્મી બેઠા છે અને અમે લોકો પણ પહોંચી ગયા છીએ. તો થોડી વાર પછી મળીએ. ચાલો, ઓકે. અહીંયા મિત્રો આપણે નારિયેળ લીધું છે મલાઈ વાળું. દિવ્યા તો પી ગઈ, જોયું? જો બરોબર, નારિયેળ 2 લીધા છે આપણે. મસ્તી નારિયેળ છે, પાણી બહુ મીઠું છે, મલાઈ અંદર બહુ જોરદાર છે. બરોબર. અને તમે જોઈ શકો છો અંદર. બરોબર. જો મમ્મી બેઠા છે. પછી આપણે આગળ એક બીજો નાસ્તો કરીશું. અત્યારે પહેલાં નારિયેળ પાણી પીએ છીએ. બરોબર. જવો દિવ્યા, જવો મજા આવી. ચાલો પાણી પી લે પછી મળીએ. ચાલો, ઓકે. અહીંયા દિવ્યા જોવો એકલી મળી ઝપટ બોલાવા. આવો ભાઈ, મલાઈ નહીં. મલાઈ કેવી લાગી? કેવી લાગી મલાઈ? જોરદાર છે કે? જોવો આપણું મલાઈ આવી ગયું છે. જો મમ્મી તો જોવો ભાઈ, એકમાં તો ધરાઈ જાઓ. જો મલાઈ બાકી જોરદાર છે. જો આ જોવો, મજા આવી ને? ચાલો મિત્રો આપણે આ ખાઈ લઈએ પછી મળીએ. ચલો, ઓકે. પપ્પા, મમ્મી, દિવ્યા ને હું. બરોબર. ચાલો થોડી વાર પછી મળી જાય. બરોબર, ઓકે. તો મિત્રો નારિયેળ બાદ હવે આપણે ખાશું મકાઈ. એક મકાઈ મગાવે છે. બરાબર. પપ્પાને ખાવી નથી, મમ્મીને ખાવી નથી. મમ્મી ખાલી શાક છે. જો કેવું સામું જોયું, જો ના પડે તો ફૂલ મોજ. દિવ્યાને ખાવાનું છે કે? દિવ્યા તારે ખાવાનું છે કે? એ ખાલી ઉપવાસ કે બાકી ઝપટ બોલાવી એમ તમને બતાવું હમણાં. મારે તો ખાવાનું જ હોય છે. બરાબર. જો આ 20 રૂપિયાની મકાઈ અને 30 રૂપિયાનું નારિયેળ હતું. ખૂબ જ સરસ મજાનું. આપણે અહીંયા 30નું નહીં, આપણે ત્યાં સુરતમાં 50નો મળે. અહીંયા 30નું જલસો પડી જાય, મજા આવી ગઈ. હવે ખાલી મકાઈ, લીંબુ બેબુ, જીરું મીઠું માર્કે. બરાબર. જવા દિવ્યા જવો નહોતી ખાલી ઉપવાસને જવો પહેલાં સૌથી પહેલાં એના હાથમાં રહો ભાઈ. ચાલો મકાઈ ખાધા પછી મળી જાય. બરાબર. એન્ડ સુધી. મિત્રો હજી આપણે ગોપનાથ છે, નાસ્તા પાણી થઈ ગયા છે ને હવે આપણે લઈશું. ગોપનાથમાં પ્રસાદી પણ શરૂ થઈ ગઈ છે જમવાનું. તો પહેલાં આપણે જમી લઈએ ને પછી મિત્રો આપણે આગળ વધીએ. તો તમને આગળની અપડેટ આપું કે શું છે શું નહીં, ક્યાં જવાનું છે ક્યાં નહીં. બરોબર. એટલે આપણે પ્રસાદી લઈ લઈએ. ખૂબ જ સરસ મજાની પ્રસાદી ગોપનાથમાં આવે છે અને વિના મૂલ્યે અહીંયા આપણને જમાડવામાં આવે છે, પ્રસાદી લેવડાવવામાં આવે છે. તો બંને રહો દોસ્તો, વિડીયોને એમ સુધી તમને બધું જ બતાવું. ચાલો, ઓકે. Feel free, and I just wanna be me. Yeah, I just wanna go so crazy. I just wanna be a freak. Yeah, I just wanna rise to the top. Yeah, I just wanna go reach the peak. So I've been really well focused on success. Hey, y'all will see. Yeah. જોવા મિત્રો અહીંયા ભોજનાલય છે જેન્ટ્સ અને લેડીઝનું. બરોબર. તો ચાલો ભોજન લઈ લઈએ પછી દોસ્તો મળીએ. ચાલો, ઓકે.
મિત્રો જમ્યા બાદ અહીંયા આપણે આ રીતનું કંઈક સિસ્ટમ છે કે વાસણ પોતાએ જાતે જ ધોવા છે. ડીશમાં આપણે ખાધું હોય એ ડીશ આપણે જાતે જ અહીંયા ધોવીની સિસ્ટમ છે. ખૂબ જ સરસ મજાની સિસ્ટમ અને મેનેજમેન્ટ છે, જેથી કરીને આપણને કદર થાય. બરાબર, તો કંઈક આ રીતે લોકો અહીંયા જોવે છે. દિવ્યાના મમ્મી પણ અહીંયા ધોવા આવ્યા છે. ધોઈને આપણે અહીંયા વાસણ સુખાવી દેવાના છે. બરાબર, તો મેને પપ્પાએ તો કરી લીધું છે, ધોઈ નાખી છે થાળી, અને મમ્મીને દિવ્યા ભાઈ બાકી છે. તો આવે પછી આપણે શાંતિથી બહાર મળીએ. ચાલો. જુઓ મિત્રો, પાણી બહુ જ દૂર હતું અને અત્યારે તમને થોડું ઘણું નજીક લાગતું હશે. થોડું ઘણું નહીં પણ વધારે, કેમ કે તમે જુઓ, હું ઓલી જે ઝાડ દેખાય છે ત્યાં સુધી તો અમે ગયા હતા, અને અત્યારે જુઓ ધીરે ધીરે જેમ જેમ 1:30 વાગતો જશે, અત્યારે 1 વાગ્યામાં 15 મિનિટની વાર છે, તેમ તેમ ધીમે ધીમે અહીંયા સુધી પાણી આવી જશે. બરાબર, તમે જોઈ શકો છો. અને ઓલું પહેલું તમને જે દેખાય છે જો આ રહ્યું, આ એને શું કહેવાય પપ્પા તમને કહેશે. પપ્પા એને શું કહેવામાં આવે છે? એને દેશી ભાષામાં દીવા દાંડી કહેવાય, દીવા દાંડી, અને અમુક ફેશન ભાષામાં ટીંડલિયો કહેવાય. બરાબર. સિગ્નલ છે દરિયામાં કોઈ પણ. અને હાવ ફેશન ભાષામાં ટાવર કહેવાય. હા, એ તો ટાવર. સિગ્નલ દરિયામાં રાત્રિના વાહન આવતા હોય તો એને બરાબર દ્વારા ખબર પડે કે કિનારો ક્યાં છે, એટલે ખલાસીને તકલીફ ન પડે એ માટે આવા દેશ દરેક જગ્યાએ મોકલે. આમ તો બધાને ખબર જ હોય. બરાબર. પાડી નવો બનાવેલો છે, પેલા જૂનો હતો ગોળ, વધારે સરસ બનાવેલો. તો મિત્રો બોટને એટલે કે સ્ટીમર જે આવે છે યોટ, એને સિગ્નલ દેવા માટે ટીંડલિયો બનાવવામાં આવેલો છે, જેથી કરીને અંદર જે યાત્રીઓ અથવા તો જે બોટના જે મુસાફરો જે છે, માછીમારો અને વગેરે, બરોબર, તેને ખબર પડે કે અહીંયા કિનારો છે અને એટલો દૂર છે. અહીંયા સિગ્નલ પણ આવે છે, અહીંયા લોકો અંદર બેઠા પણ હોય છે, અને કોલ સેન્ટર જેવું બનાવેલું પણ હોય છે. અંદર લોકો પપ્પા બેઠા હશે ને અંદર, તો અંદર જેને અધિકારો હોય એને ધ્યાન રાખવા, નોકરિયાતનો પગાર હોય. બરાબર. ગોપનાથ આવવા માટે તમારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા તળાજા સિટીમાં આવવાનું. ત્યાંથી તમને ટેમ્પો વાહન, પોતાના વાહન લઈને તમને મળી શકે. ઠેઠથી ઠેઠ સુધી એને નકશો દોરેલો જ હોય કે બોડિયા મારેલો હોય કે ગોપનાથ આવું છે. અને પોસિબલ હશે મિત્રો તો હું તમને આ ગોપનાથનું લોકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નાખી દઈશ. બરોબર, તળાજાથી 22 કિલોમીટર થાય છે મિત્રો, અને આખા રસ્તે બોર્ડ મારેલા જ છે ગોપનાથ તરફ જવા માટે. ગોપનાથ તરફ જવા માટે તમે અટવાશો નહીં, ખૂબ જ સરળ રસ્તો છે. બરોબર, તો ચાલો મિત્રો થોડી વાર રહીને પાછા મળીએ. મમ્મીને દિવ્યા આવે પછી. બરોબર, અત્યારે થાળી ઉઠકે છે, થાળી ધોવે છે, તો એ આવે પછી આપણે શાંતિથી મળીએ, થોડી બસ ચર્ચા કરીને પછી મિત્રો નીકળીએ. ચાલો, ઓકે. તો હવે મિત્રો આપણે જો મમ્મી પપ્પાના દિવ્યા ત્રણે ત્યાં ઊભા છે, અને હું થોડું કામ હતું એટલે ગયો તો અંદર. બરોબર, તો હવે હું તમને બતાવું છું ગોપનાથની માર્કેટ, કે અહીંયા પણ શું શું વસ્તુઓ મળે છે અને કઈ રીતની વસ્તુઓ મળે છે. તો બધાને પહેલા પૂછે, જમવાની કેવી મજા આવી તમને? તમને તને કેમ થયું? મજા આવી. તો હાલો આપણે માર્કેટ જઈ અને શું શું મળે છે, બરાબર, એ આપણે જોઈને પછી આપણે બ્લોગનું એન્ડિંગ કરીએ અને નેક્સ્ટ પાર્ટ વિશે તમને થોડી બહુ માહિતી આપું, પછી આપણે આગળ વધીએ. ચાલો, ઓકે. જો મિત્રો, અહીંથી આપણે બહાર નીકળી શકીએ છીએ અંદરથી આવીને, અને બહાર નીકળ્યા બાદ તરત જ માર્કેટ શરૂ થઈ જાય છે. રમકડા શરૂ થઈ જાય છે. બરાબર, રમકડા મળે છે નાના છોકરાઓના. બરાબર, માળા ને એવું બધું મળે છે. તમે જોઈ શકો છો. પેલા ફોન આવતો જોવામાં ગીત વાગશે. જો માળાઓ મળે છે. જો આવા બ્રેસલેટ મળે છે, મહાકાલના દોરા, રક્ષા પોટલી. બરાબર, અને ઘણું બધું કૃષ્ણ ભગવાનના મુંગટ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ, શિવલિંગ, ટંકોરી, કિચન. ઘણું બધું અહીંયા મળે છે. બેટ બોલ જો. આ બાજુ પણ છે મંગળસૂત્ર ને બધી જ વસ્તુ અહીંયા મળે છે. બરોબર, જોવો પ્રસાદી, ઢોલક. હું ઢોલકું બોલે તો નાનો હતો ને ત્યારે મજા આવતી. બરોબર, મારા મમ્મી પપ્પા મને બધું લઈ દેતા. જો ડમરો.
જો આવું ઢોલકું લેતો હું આ વસ્તુ આગે બસ એટલી હતી આ માર્કેટ. અહીંયા ચૂલા ને એવું ઘણું બધું મળે છે, બ્લેન્કેટ ચૂલા અને બરોબર ઘણું બધું આવું મળે છે. જો ટ્રેક્ટર મળે છે, જો બસ કટરો, જો લોખંડનો બધું સરસ બધું જેસીબી. તો આવું કંઈક મળે છે બરોબર. તો ચાલો હવે આગળ જઈને આગળ માહિતી તમને હું આપું બરોબર. જરૂર આવો બરોબર, જરૂર આવો એકવાર ગોપનાથ, ખૂબ જ સરસ મજાનું. ચાલો ઓકે. તો મિત્રો અત્યારે આપણે ગોપનાથથી નીકળી ગયા છીએ અને અત્યારે જાય છે મસ્તરામ ધારા. તો એનો બ્લોગ તમને અલગથી જોવા મળશે નેક્સ્ટમાં બરોબર. તો મસ્તરામ ધારા ખૂબ જ સરસ મજાનું લોકેશન છે અને મસ્તરામ ધારા એટલે વાત ન પૂછે એવું લોકેશન છે અને ગોપનાથથી બિલકુલ નજીક છે. હું તમને ગોપનાથનો જે મસ્તરામ ધારાનો જે બ્લોગ શરૂ કરીશ એમાં તમને બધી માહિતી આપીશ. ખૂબ જ સરસ મજાનું લોકેશન છે મસ્તરામ ધારા, પણ હું ઘણા વર્ષો પહેલાં ગયો હતો એટલે કે કોરોના પહેલાં. તો આજે પાછો જાઉં છું અને પૂરો આપણે પરિવાર સહિત આપણે બધા જ જઈએ છીએ બરોબર. તો જો દિવ્યા જે છે અત્યારે હિંચકા ખાય છે વડવાઈના બરોબર. આવી રીતે આપણે ખૂબ જ હિંચકા ખાતા. તો ખૂબ જ સરસ મજાનો આજની ટૂર રહી આપણે ગોપનાથની. તો બધાને બહુ જ મજા આવે. પ્રસાદી પણ ઘણી બધી સારી અને એકદમ સ્વાદિષ્ટ હતી અને કોઈ ચાર્જ નથી ભોજનનો બરોબર. તો જરૂર તમે એકવાર આવો એટલે પ્રસાદી લ્યો બરોબર. ચાલો હવે નીકળ્યો છે મસ્તરામ ધારા જવા માટે અને ગોપનાથ ખૂબ જ સરસ મજાનું લોકેશન છે મિત્રો. જી હા, જરૂર આવજો એકવાર ગોપનાથ. લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બરોબર. ચાલો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. ટાટા બાય બાય, સી યુ અગેન. વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમે નવા છો તો ફેસબુકમાં જોઈ રહ્યા છો તો ફેસબુક પેજને આપણે ફોલો કરો બરોબર. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયો. ટાટા બાય બાય, સી યુ અગેન.